નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઉત્તમ રાજપર આપ સર્વે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આજના આ એકાઉન્ટના ચેપ્ટર નંબર 4 આમનોંધના વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 4 નો આ જે વિડિયો લેક્ચર છે એને જોવાનો છે. એની અંદર આપણે ઉદાહરણ નંબર 12 જોવાનું છે. અહીંયા ઉદાહરણ નંબર 12 છે એની અંદર ટોટલ 31 તારીખ સુધીના કુલ મોસ્ટ ઓફ વ્યવહાર આપી દીધેલા છે. આપણે પ્રયત્ન કરીશું જેટલું આ વિડિયો લેક્ચરની અંદર તમને સમજાવી શકાય એટલું આ જ વિડિયો લેક્ચરની અંદર ક્લિયર કરાવવાનો. પરંતુ જેમ જેમ વ્યવહાર આવતા જશે એમ એની વર્કિંગ નોટ પણ આવશે. તો વર્કિંગ નોટ છે એને હું અહીંયાથી નોંધ કરીશ અને એક વર્કિંગ નોટ પૂરી થાય એટલે તમારે સાથે સાથે નોંધી લેવી. અચ્છા, પહેલો 2014 ઓગસ્ટ 1 પહેલો વ્યવહાર છે. ₹50,000 રોકડા, 25,000 ના લેણા, 10,000 ના દેવા અને 15,000 નો માલ સ્ટોક ધંધામાં લાવી ધંધો શરૂ કર્યો. અચ્છા, જે રોકડ આવી છે એની નોંધ કરીશું. તો રોકડ ફક્ત એક જ છે કે લોન નથી. લોન હોત તો રોકડની અંદર આપણે ઉમેરવી પડે નથી. તો અહીંયા સીધું લખીશું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર 50,000. લેણા એટલા છે દેવાદારો. જેટલી રકમ લેણા છે એને કહેવાય દેવાદારો. દેવાદારો ખાતે ઉધાર 25,000. માલ સ્ટોક વચ્ચે દેવા છે પણ દેવા જમા થશે, ઉધાર નહીં થાય. માલ સ્ટોક 15,000 નો. આપણે લખીશું માલ સ્ટોક ખાતે ઉધાર. દેવા એટલે થાય લેણદારો. તે લેણદારો ખાતે જમા. રકમ, અચ્છા, લેણદારની જે રકમ છે એ છે 10,000. તે લેણદારો ખાતે જમા 10,000. અને હવે જે રકમ ઉધાર છે એમાંથી જમા બાજુને આપણે 10,000 વાત કરીએ ને જે રકમ વધે એને આપણે મૂડી કહીશું. તે મૂડી ખાતે જમા. અચ્છા, રકમ જોઈએ કેટલી મૂડીની આવશે? 25 ને 15 40, 40 ને 50 90, 90 માંથી 10 જાય તો વધે રકમ 80,000. આઈ ડોન્ટ થિંક સો કે આ રકમની અંદર તમારે કેલ્ક્યુલેટરની ક્યાંય જરૂર પડે. ઓરલી તમે ગણી શકો ત્યાં સુધી કરવાનો પ્રયત્ન કરવાનો. ન થાય તો કેલ્ક્યુલેટર પછી તમારે યુઝ કરવાનું જ છે. બાબત જે જાતે નોંધવાની છે. રોકડ, દેવાદારો, માલ સ્ટોક અને લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. તારીખ 2 આમાં ઓલરેડી મોસ્ટ ઓફ બધી તારીખના વ્યવહારો આપેલા છે. એટલે કે દાખલો છે એ ઘણો મોટો છે, એનું ઉદાહરણ ઘણું મોટું છે. આ જ પ્રકારનો એક દાખલો પણ આપણી ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયમાં આપેલો છે. તારીખ 2 શ્રીમતી પાસેથી ₹30,000 ની લોન 10% વ્યાજે લીધી. અહીંયા એક ભૂલ એવી કરે છે વિદ્યાર્થી મિત્રો કે એ 10% વ્યાજ પણ ગણે છે. તો અત્યારે વ્યાજ ગણવાનો કોઈ ઉલ્લેખ નથી. આપણને ફક્ત એટલું જ કહ્યું છે કે શ્રીમતી પાસેથી ₹30,000 ની લોન 10% વ્યાજે લીધી. તો આપણે જે વ્યાજે લોન લીધી છે એની નોંધ કરવાની છે. તો વ્યાજે લોન લઈએ તો રોકડ ધંધામાં આવે. કોની પાસેથી? એવી શ્રીમતીજી પાસેથી. એવી તો શ્રીમતીની લોન છે જે એ જમા થઈ જશે કેમ કે દેવું છે. અને રોકડ ધંધામાં આવે છે તો રોકડ થઈ જશે ઉધાર. રોકડ ખાતે ઉધાર. તે શ્રીમતીની લોન ખાતે જમા. રકમ 30,000. બાબત છે ધંધામાં શ્રીમતીજી ધંધામાં ₹30,000 ની લોન શ્રીમતીજી પાસેથી લાવ્યા તેના, અથવા તો શ્રીમતીજી પાસેથી ₹30,000 ની લોન 10% ના વ્યાજે લીધી તેના. ઓકે, હવાલા અહીંયા આપણે તારીખ 3 વ્યવહાર નંબર 3 તારીખ 3
જયવીર પાસેથી ₹20,000 માં લેપટોપ રોકડેથી ખરીદ્યું અને અન્ય ખર્ચના ₹500 ચૂકવ્યા. હવે જ્યારે આ રીતે આપણે કોઈ મિલકત ખરીદીએ અને મિલકતની ખરીદીને લગતો ખર્ચ છે મિલકતમાં આપણે ઉમેરવાનો થતો હોય ત્યારે કેવી રીતે નોંધ થશે? તો એની મતલબ એવો છે કે મિલકત અને મિલકતની અન્ય જે રકમ છે એવી પ્લસ થઈ જશે. તો અહીંયા જયવીર પાસેથી આપણે લેપટોપ લીધું છે, એમાં સ્પષ્ટ કીધું હતું કે રોકડેથી ખરીદ્યું, તો એ 20,000 માં લેપટોપ ધંધામાં આપણે લાવ્યા અને ₹20,000 રોકડા ચૂકવા. પણ સાથે સાથે એમ પણ કહ્યું છે કે અન્ય ખર્ચના 500 ચૂકવ્યા. એટલે એનો મતલબ થયો કે 20,000 વત્તા 500 આ બેયનો સરવાળો કરીએ ને એ લેપટોપની પડતર કિંમત છે. તો 20,500 લેપટોપની પડતર કિંમત કહેવાય. અને લેપટોપ ધંધામાં આવે છે તો આપણે મિલકત છે લેપટોપ ખાતે ઉધાર લેપટોપ ખાતે ઉધાર તે બધી રકમ રોકડથી ચૂકવાય છે. તે રોકડ ખાતે જેમાં 20,500 બાબત જે શું થશે તો કે જયવીર પાસેથી 20,000 નું લેપટોપ રોકડેથી ખરીદ્યું અને અન્ય ખર્ચના 500 ચૂકવ્યા તેના. ત્યારબાદ તારીખ 4 તેના બેંકમાં ₹15,000 ભરી ખાતું ખોલાવ્યું. બેંક ખાતે ઉધાર સહેલો વ્યવહાર છે, ખ્યાલ આવે છે. બેંક ખાતે ઉધાર તે ધંધામાંથી રોકડ જાય છે તો તે રોકડ ખાતે જેમાં કેટલા રૂપિયા ભરી ખાતું ખોલાવ્યું છે? 15,000. આગળ બાબત જે બેંકમાં દેના બેંકમાં 15,000 ભરી ખાતું ખોલાવ્યું તેના. તારીખ 5 તારીખ 5 નો જે વ્યવહાર છે વાંચીએ. રોયલ સ્ટોર્સ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે શાખ ઉપર ખરીદ્યો. તેમણે આપણા વતી રેલવે નૂરના 2,000 અને મજૂરીના 1,000 ચૂકવ્યા છે. તેમણે આપણા વતી ચૂકવ્યા છે. આપણી ખરીદી છે તો આપણે આ ખરીદ ખાતે નોંધ થશે. તો સૌપ્રથમ એની આમ નોંધ અહીંયા શક્ય નથી. તારીખ 5 જે માલની કિંમત છે પહેલા તમારે કેલ્ક્યુલેટર ઉપર કરવી તો ઠીક છે, ન કરવી તો ઓરલી થઈ જશે. 30,000 એના 10% 3,000 થાય છે. 1 મિનિટ દૂર કરવાનું હોય છે. 3,000 છે એ 30,000 માંથી બાદ કરો, કેમ કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર છે રોકડ કે ઉધાર બંને વ્યવહારની અંદર વેપારી વટાવ બાદ થાય છે. તો એ વેપારી વટાવ છે એ 10% છે. 30,000 ના 10% થાય 3,000. 3,000 આપણે બાદ કરીએ 30,000 માઈનસ 3,000 વધતી રકમ છે 27,000. 27,000 ની આપણે નોંધ કરવાની છે. તો સૌપ્રથમ આપણે લખીશું કે ખરીદ ખાતે ઉધાર કેટલાનો માલ ખરીદ્યો છે? 27,000. ખરીદ ખાતે ઉધાર 27,000. ત્યારબાદ બીજું આપણને કહ્યું છે કે એમણે આપણા વતી રેલવે નૂરના 2,000 અને મજૂરીના 1,000 ચૂકવ્યા. રેલવે નૂરના 2,000 એ આપણો ખર્ચ છે, ખરીદીને લગતો ખર્ચ છે, નોંધવાનો. રેલવે નૂર એની રકમ છે આપણા વતી ચૂકવેલી રકમ. રેલવે નૂરના 2,000 તો રેલવે નૂર ખાતે ઉધાર તેમણે રેલવે નૂરના 2,000 ચૂકવ્યા અને સાથે સાથે બીજું કહ્યું છે એમણે આપણા વતી મજૂરીના 1,000 ચૂકવ્યા. મજૂરી ખાતે ઉધાર 1,000. આ બધી રકમ આપણે કોને દેવાની છે? તો કે જેની પાસેથી આપણે માલ ખરીદ્યો એને દેવાની છે. આપણે માલ ખરીદ્યો છે રોયલ સ્ટોર્સ પાસેથી, તો તે રોયલ સ્ટોર્સ ખાતે જમા. રકમ થઈ જશે 30,000. રકમ થઈ જશે 30,000.
ફરીથી કહું છું કેવી રીતે એવો વ્યવહાર, તો કે આપણે રોયલ સ્ટોર્સ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો તો આપણે લખ્યું ખરીદ ખાતે ઉધાર 30,000 માઈનસ 10%, સીધી રકમ 27,000 આવશે. એમ ન કરવું હોય તો 30,000 ગુણ્યા 10% કરશો એટલે 3,000 આવશે. જે 30,000 માંથી બાદ કરીશું વધતી રકમ આવશે 27,000. ખરીદ ખાતે ઉધાર 27,000. રેલવે નૂરના એમણે અમરાવતી ચૂકવા છે 2,000, તો રેલવે નૂર આપણે ખરીદીને લગતો ખર્ચ છે, રેલવે નૂર ખાતે ઉધાર 2,000. મજૂરીના એમણે અમરાવતી ચૂકવા છે 1,000, મજૂરી ખાતે ઉધાર 1,000. ટોટલ આપણે એને ચૂકવવાની રકમ કેટલી, તો કે આપણે રોયલ સ્ટોર્સને ચૂકવવાની રકમ 30,000, એમાં 27,000 માલના, 2,000 રેલવે નૂરના અને 1,000 મજૂરીના, ટોટલ થઈ ગયા 30,000. આગળ તારીખ 6, રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલ ₹15,000 નો 20% નફો ચડાવી 10% વેપારી વટાવે ભગવતીને વેચ્યો અને તેમના વતી રેલવે નૂર અને મજૂરીના 500 ચૂકવ્યા. અચ્છા, હવે અહીંયા જ્યારે આપણી ખરીદી હતી ત્યારે આપણે માલની ખરીદીની સાથે સાથે રેલવે નૂર અને મજૂરી બે ઉધાર કર્યું હતું. પણ જ્યારે કોઈને માલ વેચતા હોય ને ત્યારે રેલવે નૂર અને મજૂરી આપણો ખર્ચ નથી, માટે ઉધાર કરતા નહીં. એની કેવી રીતે નોંધ થશે એ જોઈએ. તારીખ 6, અહીંયા આપણે માલ વેચ્યો છે કોને, તો કે તારીખ 6 ના રોજ આપણે જે માલ વેચ્યો છે એ ભગવતીને વેચેલો છે, બરાબર. તો પહેલા તો ભગવતી ખાતે ઉધાર લખી લઉં છું. ભગવતી ખાતે ઉધાર રેડી છે. ઓકે, હવે આપણે જોઈએ કેટલાનો માલ હતો તારીખ 6 ના રોજ, તો કે રોયલ સ્ટોર્સ પાસેથી જે માલ ખરીદેલો હતો એ પૈકી 15,000 નો માલ, 15,000 ના 20% નફો ચડાવ્યો. તો આપણે જોઈએ તારીખ 6 ની વર્કિંગ નોટ જે છે એને લખું છું. વર્કિંગ નોટ ની અંદર 6 એટલે છગડો. મૂળ કિંમત 15,000 પ્લસ 20% નફો. શેના 20%? તો કે 15,000 ના. 15,000 નો 20% નફો ચડાવ્યો છે. 20% નફો જોઈએ, 15,000 ના 20% થાય 3,000. નફો ચડાવે તો રકમ આવે છે 18,000. 20% નફો ચડાવી 10% વેપારી વટાવે. હવે એમાંથી પાછો 10% વેપારી વટાવ બાદ કરીશું, માઈનસ 10% વેપારી વટાવ એટલે 1800. ચલો બાદ કરીએ તો કેટલી રકમ આવશે? 16,200. કેટલી રકમ આવશે? 16,200. અહીંયા મૂળ કિંમત 15,000, 20% નફો એટલે 3,000, એ પ્લસ થયો 18,000 આવ્યા, અને એમાંથી વેપારી વટાવ પાછો 10% બાદ કર્યો, 1800 બાદ કર્યો, વધતી રકમ કેટલી આવી? 16,200. એ આપણું વેચાણ થયું. તો તે વેચાણ ખાતે જમા થઈ જશે. આગળ આપણે જોઈએ, આ આપણી વેચાણ કિંમત થઈ ગઈ. વેચાણ કિંમત 16,200 લખીને રાખ્યું છે. આગળ જોતા જઈએ. તેમના વતી ભગવતીને વેચ્યું પૂરું થઈ ગયું એટલે આ વેચાણ કિંમત આટલી છે. તેમના વતી રેલવે નૂરના 1,000 અને મજૂરીના 500 ચૂકવ્યા. આપણે એમના વતી ચૂકવા છે એટલી રકમ આપણે એની પાસે લેવાની છે. રેલવે નૂરના 1,000, મજૂરીના 500, ટોટલ કેટલા થઈ ગયા? 1,000 અને 500, 1,500 લેવાના થશે. તો તે વેચાણ ખાતે જમા, તે વેચાણ ખાતે જમા 16,200. અને આ જે રકમ આપણે ચૂકવીને એ રોકડ સ્વરૂપે ગઈ છે. અહીંયા આપણે રેલવે નું નો લખાય, મજૂરી નો લખાય કે એના વતી ચૂકવેલ કોઈ ખર્ચનું ખાતું આપણે ઊભું કરવાનું નથી થતું. આપણા ચોપડામાં આપણે એટલું જ નોંધવાનું એટલે કે જે તે વ્યક્તિ વતી આપણે જ્યારે રકમ ચૂકવતા હોય એ માલનું વેચાણ કરીએ છીએ અને એના વતી નાણાં ચૂકવીએ છીએ ત્યારે એવું માનવાનું છે કે આપણે એના વતી રોકડ ચૂકવી એટલે કે એને ખાતે રોકડ આપણે જમા કરી દેવાની છે. અને એ બધી જ રકમ આપણે એની પાસેથી લેવાની. વેચાણ વત્તા રકમ જે ચૂકવી છે એ બંનેનો સરવાળો આપણે એની પાસેથી લેવાનો થશે. એટલે કે રેલવે નૂર અને મજૂરીની કુલ રકમ છે એ રોકડ ખાતે આપણે જમા કરીશું જ્યારે વેચાણ થતું હોય ત્યારે. તો તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા છે? તો કે 1,000 અને 500, ટોટલ થાય છે 1,500. તે રોકડ ખાતે જમા 1,500. અચ્છા, બેનો ટોટલ 16,200 વત્તા 1,500, 16 ને 17, 500 ને 200, 700, 17,700. આપણે ટોટલ ભગવતી પાસેથી 17,700 લેવાના થયા. આઈ થિંક તમને ખ્યાલ આવ્યો હશે.
જ્યારે માલની ખરીદી કરીએ છીએ અને કોઈ ખર્ચ કોઈ આપણા વતી ચૂકવે છે, જેની પાસેથી આપણે માલની ખરીદી કરી છે વેપારી, તો આપણે પોતે ખર્ચનું ખાતું ઊભું કરવું પડે, કેમ કે ખરીદી સમયે જે રકમ ચૂકવી છે આપણે ચૂકવવાની છે, માટે ખર્ચનું ખાતું આપણે ઊભું કર્યું હતું. રેલવેનું મજૂરીનું ખાતું તારીખ 5 ના રોજ ઊભું કર્યું હતું, એના ખાતે ઉધાર કર્યું હતું. પરંતુ અહીંયા આપણે ભગવતીને માલનું વેચાણ કરીએ છીએ, એના વતી નાણાં ચૂકવીએ છીએ. જ્યારે એના વતી નાણાં ચૂકવતા હોય તો એ રકમ આપણે ભગવતી પાસેથી લેવાની છે, માટે એની લેવાની કુલ રકમ આપણે ઉધાર કરી 17,700. એમાં વેચાણ કેટલા રૂપિયાનું હતું? 16,200. અને એના વતી આપણે રોકડા જે હાથમાં ચૂકવા છે કેટલા હતા? 1500. બરાબર, એ બંનેનો સરવાળો એટલે 17,700. ઓકે, તારીખ 7. અચ્છા, હવે તારીખ 7 મારે અહીંથી છે કે વર્કિંગ નોટ મારે દૂર કરવી પડશે. તારીખ 7 એનો વ્યવહાર વાંચીએ. રૂપિયા 50,000 નો માલ કૃતિ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેક થી ચૂકવ્યા. ઓકે, ચલો તારીખ 7 ની વર્કિંગ નોટ અહીંયા હું કરી લઉં છું. ચલો, હવે આપણે કેટલાનો માલ ખરીદ્યો છે કૃતિ પાસેથી? 50,000 નો માલ 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે ખરીદ્યો છે. પણ રોકડ વટાવ પેલા બાદ નહીં થાય, પેલા તો વેપારી વટાવ બાદ થશે. ખરીદ કિંમત 50,000 માઈનસ 10% વેપારી વટાવ 5,000 બાદ કરીએ, વધતી રકમ આવશે 45,000. એને બે ભાગમાં ડિવાઈડ કરો, કેમ કે એક ચેક ચૂકવો છે ને એકનું કંઈ ચૂકવું નથી, તો જે નથી ચૂકવા એ નાણાં આપણે હવે ચૂકવવાના બાકી છે એટલે એમાં ઉભા રહી જશે 22,500. બે ભાગમાં ડિવાઈડ કરતા 45,000 જે હતા અડધા નાણાં ચેકથી ચૂકવ્યા છે, તો અડધા નાણાં નથી ચૂકવા 22,500 આ થઈ ગયા ચૂકવવાના બાકી. કોની પાસેથી આપણે માલ ખરીદેલો હતો? તો કે આપણે કૃતિ પાસેથી માલ ખરીદેલો છે, ચૂકવવાના બાકી કૃતિને. અહીંયા બાકીની જે રકમ છે એ 22,500 જ આવશે, પણ એમાંથી આપણે 10% રોકડ વટાવ બાદ કરવાનો થશે. તો 22,500 એના 10% આપણે રોકડ વટાવ બાદ કરીશું, માઈનસ એટલે કે ગુણ્યા 10% લખવા પડશે માટે ગુણ્યા કરી લખું છું 2250. અને આ જે છે રોકડ વટાવ છે 2250. હવે 22,500 માંથી 2250 બાદ કરો એટલે વધતી રકમ આવશે 20,250. ચેક ચૂકવ્યો, ચેક થી આપણે એને ચૂકવ્યા. વર્કિંગ નોટ મારી જોડે જોડે તમે કરતા જજો, કેમ કે તો ઘૂસાતી જશે. અહીંયા આપણી જે છે એ ખરીદી છે, બરાબર છે, તો અહીં આપણે લખીશું ખરીદ ખાતે ઉધાર. કુલ રકમ કેટલા રૂપિયાની ખરીદી છે આપણી? 45,000. કેવી રીતે? તો કે જો ખરીદ કિંમત હતી 50, એમાંથી વેપારી વટાવ બાદ કરો તો વધતી રકમ કેટલી રહી? 45,000. વેપારી વટાવ બાદની રકમ નો થશે, બરાબર. ખરીદ ખાતે ઉધાર 45,000. તે સૌપ્રથમ જેને ચૂકવવાના આપણે બાકી રાખ્યા છે, કૃતિને ચૂકવવાના બાકી કેટલા રાખ્યા છે? 22,500. એટલે લખીશું તે કૃતિ ખાતે જમા. જેને ચૂકવવાના બાકી છે એનું ખાતું જમા કરી દઈએ 22,500. આગળ વાત, અમુક રકમ આપણે ચેક થી ચૂકવી એટલે કે 50% રકમ ચેક થી ચૂકવી, તો જ્યારે ચેક થી ચૂકવી ત્યારે એના ઉપર આપણે રોકડ વટાવ બાદ કર્યો. રોકડ વટાવ છે એની નોંધ થશે, બરાબર છે. તો જ્યારે આપણે ખરીદી કરીએ છીએ ત્યારે વટાવ પેઢી માટે ફાયદો છે, લાભ છે, કઈ જમા થશે તે વટાવ ખાતે જમા. તે મળેલ વટાવ ખાતે જમા રકમ કેટલા રૂપિયાનો વટાવ મળ્યો? 2250. અને
તે આપણે ચેકથી પૈસા ચૂકવા છે એટલે બેંક સિલેક્ટમાં ઘટાડો થાય એ બેંક ખાતે જમા 20,250. ચલો ફરીથી કહું છું કઈ રીતે વ્યવહાર આવ્યો એને સમજો, ધ્યાન આપજો. અહીંયા આપણે કૃતિ પાસેથી માલ લીધો હતો 50,000 નો, પણ આપણે આગળ એમાં કહ્યું હતું કે કૃતિ પાસેથી 50,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદી અડધી રકમનો ચેક આપ્યો. એક જ લાઈનનો વ્યવહાર, પણ એની અંદર આપણે ધ્યાન રાખવું પડશે. પ્રથમ 50,000 કિંમત, એમાંથી 10% વેપારી વટાવ બાદ થઈ જાય, વધતી રકમ આવે 45,000. જે 45,000 વધ્યા એ 45,000 ને બે ભાગમાં ડિવાઈડ કરી નાખવાના. કેમ કે અડધી રકમ રોકડ ચૂકવી છે, તો ધેટ મીન્સ કે અડધી રકમ ચૂકવી નથી. તો 45,000 ને બે ભાગમાં ડિવાઈડ કરો તો એક ભાગ છે 22,500, બીજો ભાગ 22,500. જે ચૂકવવાની બાકી છે એનો લાભ કૃતિ આપણને આપે છે, તો અહીંયા આપણે ચૂકવવાની બાકી કૃતિને એમ નોંધી દઈશું. અને જે રકમ આપણે ચૂકવી છે એના ઉપર આપણે હજી રોકડ વટાવ બાદ કરવો પડશે. નીચે માઈનસ કરશું 10% રોકડ વટાવ 2250 બાદ કરીએ રકમ આવશે 20,250. આઈ થિંક તમને વર્કિંગ નોટમાં ખ્યાલ આવ્યો. વ્યવહારને કેવી રીતે નોંધવાનો જોઈએ? જ્યારે માલની ખરીદી કરતા હોય ત્યારે ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય. ખરીદ ખાતે ઉધાર વેપારી વટાવ બાદની રકમ એટલે 45,000. તે કૃતિ ખાતે જમા, કૃતિને જે ચૂકવવાના બાકી છે 22,500, તે કૃતિ ખાતે જમા 22,500. તે મળેલ વટાવ ખાતે જમા, મળેલ વટાવ કેટલાનો છે 2,250. તે મળેલ વટાવ ખાતે જમા 2,250. અને તે બેંક ખાતે જમા, બેંક ખાતે જમા રકમ આવશે 20,250 બાદ કરતા વધતી રકમ. હવે અહીંથી વર્કિંગ નોટ દૂર કરું છું. તારીખ 7 પછી તારીખ 8, ભગવતીને વેચેલ માલ પૈકી ₹540 નો માલ પરત આવ્યો. ભગવતીને આપણે જે માલ વેચ્યો હતો એમાંથી 540 નો માલ પરત આવ્યો, બરાબર છે. તો સૌપ્રથમ નોંધી લઈએ તારીખ 8, વેચેલો માલ પરત આવે છે. માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. એ નિયમ અનુસાર વેચાણ માલ પરત આવ્યો છે, વેચેલ માલ પરત ખાતે ઉધાર, એટલે કે વેચાણ માલ પરત ખાતે ઉધાર. ₹540. તે આપણને કોને માલ પાછો આપ્યો છે? ભગવતીને. તે ભગવતી ખાતે જમા 540 બાબત જે ભગવતીએ ₹540 નો માલ પરત કર્યો તેના. અચ્છા, નેક્સ્ટ પોઈન્ટ એવો છે એની અંદર વ્યવહારની અંદર કે જે આપણે રોયલ સ્ટોર્સ ને પરત કર્યો, જે આપણે 540 નો માલ કોને પરત કર્યો છે? રોયલ સ્ટોર્સ ને. હવે અહીંયા આપણે રોયલ સ્ટોર્સ ને માલ પરત કરીશું ને ત્યારે 540 નહીં નોંધાય મિત્રો. કેમ નહીં નોંધાય? એના માટે હું તમને અહીંયા આ ભાગમાં સમજાવું છું, ત્યાંથી દૂર કરું છું એટલે તમને થોડો ખ્યાલ આવશે. જો કોઈને વાક્ય તો થોડું બેંક લઈ અને લખી લેજો. કારણ કે આ દાખલાની અંદર વર્કિંગ નોટ મોસ્ટ ઓફ વ્યવહારમાં આવે છે. આપણે ભગવતીને જે આપણે માલ પાછો આપ્યો 540 નો, એ માલ આપણે પરત કરવાનો છે રોયલ સ્ટોર્સ ને. અચ્છા બાજુ સોરી, રોયલ સ્ટોર્સ ને માલ પરત કરવાનો છે. હવે જોઈએ આપણે રોયલ સ્ટોર્સ ને માલ પરત કર્યો છે, તો રોયલ સ્ટોર્સ પાસેથી જ્યારે આપણે માલની ખરીદી કરી ને ત્યારે કેટલા રૂપિયાની ખરીદી કરી હતી એ આપણે જોવું પડશે, બરાબર છે. 30,000 ના માલની ખરીદી હતી. હવે એ પોઈન્ટમાંથી આપણે જે રીતે માલ વેચ્યો તો એનો પોઈન્ટ હતો 6થા નંબરનો. 6થા નંબરના પોઈન્ટમાં આપણે કીધું હતું કે આપણે 15,000 નો માલ હતો
એ 20% નફો ચડાવીને 10% વેપારી વટાવે ભગવતીને વેચ્યો હતો, બરાબર? એટલે કે આપણી જે વેચાણ કિંમત છે 15000 નહોતી, આપણે એને માલ વેચ્યો તો ને 15000 નો માલ આપણે વેચ્યો તો 16200. હા, હવે એના વચ્ચે આપણે રેલવે નું ને બધું ચૂકવું એની આમાં ઇન્વોલ્વ કરવાનું નથી, પણ આપણે યાદ રાખવાનું કે આપણે 15000 નો માલ ભગવતીને કેટલામાં વેચ્યો? 16200 માં. કેવી રીતે ખ્યાલ આવ્યો? તારીખ 6 નો વ્યવહાર વાંચો, જેને નથી ખ્યાલ આવતો હોય ફરીથી, કે રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલ પૈકી 15000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે ભગવતીને વેચો. એટલે આપણે ભગવતીને 15000 નો માલમાં 20% નફો ચડાવ્યો તો મેં વર્કિંગ નોટ કરી દીધી, તમારું ધ્યાન હશે. 15000 વત્તા 20% એટલે 18000 આવ્યા હતા. 18000 માંથી 10% વેપારી વટાવે એટલે 1800 બાદ કર્યું હતું, વધતી રકમ હતી 16200. એટલે કે જેની મૂળ કિંમત 15000 હતી એની વેચાણ કિંમત આપણે કરી દીધી 16200. બરાબર છે? હવે એ માલ જ્યારે આપણે રોયલ સ્ટોર્સ ને પરત કરીશું ત્યારની આમનો નું લખાવી નાખો, રકમ ઊભી રાખીએ કે આ જ માલ આપણે રોયલ સ્ટોર્સ ને પરત કરવો છે, તો રોયલ સ્ટોર્સ ખાતે ઉધાર તે ખરીદેલો માલ પાછો મોકલીએ છીએ, તે ખરીદ માલ પરત ખાતે જમા. રકમ બાકી રાખું છું. ખરીદેલો માલ શા માટે? કેમ કે આપણે રોયલ સ્ટોર્સ પાસેથી તારીખ 5 ના રોજ માલ ખરીદેલો, એ આપણે ભગવતી સ્ટોર્સ ને વેચેલો. ભગવતી સ્ટોર્સ ને વેચેલો માલ આપણને તારીખ 8 ના રોજ પરત મળ્યો, તો વેચેલો માલ પરત આવ્યો, વેચાણ માલ પરત, માલ કે મિલકત આવે તો ઉધાર, માટે વેચાણ માલ પરત ખાતે ઉધાર અને ભગવતી ખાતે જમા. એ માલ આપણે રોયલ સ્ટોર્સ ને પરત મોકલીએ છીએ, તો રોયલ સ્ટોર્સ પાસેથી આપણે માલ ખરીદેલો છે, માલ ધંધામાંથી જાય છે, જાય તારે જમા. તો ખરીદ માલ પરત ખાતે જમા. અને કોને આપણે મોકલ્યો? રોયલ સ્ટોર્સ ને મોકલ્યો, તો રોયલ સ્ટોર્સ ખાતે ઉધાર. આ જે વ્યવહાર છે એની રકમ આપણે જોઈએ તો કે આપણે લખીશું કે ભાઈ વેચાણ કિંમત 16200, તો એની મૂળ કિંમત અથવા તો આપણે એની ખરીદ કિંમત, જે ભાવે આપણે પાછો મોકલવો છે એની ખરીદ કિંમત લખીશું. ખરીદ કિંમત હતી 15000. તો જે માલ પાછો આવ્યો છે 540 રૂપિયાનો છે, 540 ની મૂળ કિંમત કેટલી હોય, ખરીદ કિંમત કેટલી હોય? આ ત્રિરાશિ છે, 540 ના છેદમાં 16200 ગુણ્યા 15000. કેલ્ક્યુલેટર ઉપર આપણે વર્ક કરીએ. 15000 ગુણ્યા 540 ભાગ્યા 16200, 500 રૂપિયા. રકમ આવી 500. એટલે કે આપણે અહીંયા રોયલ સ્ટોર્સ ને જે માલ પરત મોકલીશું એની કિંમત છે 500. બાબત છે રોયલ સ્ટોર્સ ને માલ પરત મોકલ્યો તેને, અથવા તો ભગવતી સ્ટોર્સ પાસેથી પરત, ભગવતી પાસેથી પરત આવેલ માલ રોયલ સ્ટોર્સ ને પરત કર્યો તેને. બરાબર? વર્કિંગ નોટ લખી લેજો અને જ્યાં ખ્યાલ હોય એક વખત રિવાઇઝ કરી અને ફરીથી જોઈ લેજો. આટલો પોઈન્ટ તમને તરત જ સમજાઈ જશે. કોઈ અઘરો પોઈન્ટ નથી. મેં તમને બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે એટલે તમને સમજવામાં તકલીફ નહીં પડે. અચ્છા, તારીખ 9, નિરાલીને રૂપિયા 15000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમ રોકડમાં મળી. ચલો, નિરાલી પાસેથી અડધી રકમ મળે છે, રોકડમાં મળે છે, એટલે અડધી રકમ હજી નિરાલી બેન ચૂકવવાના નથી, એનો મતલબ એવો થયો. ઓકે, તો અહીંયા વર્કિંગ નોટ માટે આ સ્પેસ રાખું છું અને એની નોંધ અહીંયા જ કરું છું.
અહીંયા તારીખ 9 નિરાલીને રૂપિયા 15,000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટ અને 10% રોકડ વટાવે વેચ્યો. નિરાલી પાસેથી અડધી રકમ રોકડમાં મળી એટલે અડધી રકમ મળવાની બાકી છે. એની વર્કિંગ નોટ આપણે કરવી પડશે. તારીખ 9 ની વર્કિંગ નોટ અહીંયા કરું છું. મૂળ કિંમત નિરાલીને આપણે માલ વેચ્યો છે 15,000 વત્તા 20% નફો. 15,000 ના 20% થાય 3,000. રકમ આવે 18,000. 15 ને 3 18. 15,000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે માઈનસ વેપારી વટાવ 10% 1800. રકમ આવશે 16,200. રકમ આવશે 16,200. 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ વેચ્યો. રોકડ વટાવ બાદ નહીં થાય. કેમ? કારણ કે અડધી રકમ રોકડમાં મળી એને જ નોંધ થશે. બાકીના તો અડધા નહીં મળે ને. અહીંયા આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખીએ. 1,000 એક છે 8,100 જે મળવાના બાકી અને બીજા છે 8,100 જેમાંથી આપણે રોકડ વટાવ બાદ કરીશું. દસ ટકા રોકડ વટાવે વેચ્યો છે એટલે વેચાણ થયું છે ને. અને કોને આપણે વેચ્યો છે માલ? નિરાલી. ઓકે, મળવાના બાકી નિરાલી અહીંયા 8,100 ગુણ્યા 10% 810 રોકડ વટાવ બાદ કરીશું માઈનસ એટલે કે 7,290 ચેક મળેલ. અહીંયા આપણને ચેક મળ્યો છે તારીખ 9. અડધી રકમ રોકડમાં મળી છે. અચ્છા, ચેક નથી મળ્યો પરંતુ રૂપિયા રોકડ મળ્યા. બરાબર. હવે આની આપણે નોંધ કરીએ. આપણે મળવાના બાકી છે. માલનું વેચાણ થયું. વેચાણ કિંમત ટોટલ કેટલી થઈ ગઈ? ઓકે, આ વેચાણ કિંમત થઈ ગઈ 16,200. વેચાણ ખાતે જમા થઈ જશે અને નિરાલી પાસેથી જે લેવાના બાકી છે એ નિરાલી ખાતે ઉધાર થઈ જશે. નિરાલી ખાતે ઉધાર 8,100. નિરાલી ખાતે ઉધાર 8,100 પહેલા. બીજું જે રોકડા મળ્યા છે રોકડ ખાતે ઉધાર 7,290. ત્યારબાદ અહીંયા રોકડ જે વટાવ આપ્યો એ પેઢી માટે ખર્ચ કે નુકસાન છે તો એની પર આપણે નોંધ કરીશું. વટાવ ખાતે ઉધાર એટલે કે આપેલ વટાવ ખાતે ઉધાર આપેલ વટાવ ખાતે ઉધાર 810 તે વેચાણ ખાતે જમા. વેચાણની કિંમત અહીંયા 16,200. બાબત છે આપ જાતે નોંધશો. ફરીથી લેવા સમજાવું. તારીખ 9 ના રોજ આપણે નિરાલીને માલ વેચ્યો છે 15,000 નો માલ 20% નફો ચડાવ્યો. 20% નફો ચડાવ્યો એટલે રકમ થઈ ગઈ 18,000. એનો 10% વેપારી વટાવ બાદ કરીને વેચ્યો. 10% વેપારી વટાવ એટલે વધતી રકમ 16,200 આપણી વેચાણ કિંમત થઈ. આ જે માલ છે એમાંથી અડધી રકમ રોકડ મળી એટલે 10% રોકડ વટાવે વેચ્યો તેવું કહ્યું હતું. તો 10% રોકડ વટાવ આપણે કેટલી રકમ ઉપર બાદ કરવો? 16,200 ઉપર? તો કે ના, કેમ નહીં? તો કે આખો વ્યવહાર રોકડ નથી. વ્યવહાર અડધો જ રોકડ થયો. અડધી રકમ તો જે મળવાની બાકી છે. જે રકમ મળવાની બાકી હોય એના ઉપર
રોકડ વટાવ બાદ થઈ શકે નહીં. તો અહીં આપણે એને બે ભાગમાં ડિવાઈડ કર્યા 8100 અને 8100. 8100 જે મળવાના બાકી છે એને આપણે લખ્યા નિરાલી ખાતે, નિરાલી પાસેથી મળવાના બાકી તો આપણે લખ્યું નિરાલી ખાતે ઉધાર 8100 એટલી રકમનો નિરાલીએ લાભ લીધો. હવે જે મળ્યા છે 7290 તો આપણે લખ્યું રોકડ ખાતે ઉધાર 7290 જે પ્રાપ્ત થયા છે અને જે વટાવ આપણે પ્રાપ્ત એને આપ્યો, આપણે પ્રાપ્ત નથી થયો પણ એને આપણે આપ્યો તો વટાવ આપણા માટે ખર્ચ કે નુકસાન છે આપણા, એટલે કે અહીંયા આપણે જેના વતી આમનો લખીએ છીએ એને, એટલે કે પેઢી માટે ખર્ચ કે નુકસાન છે તો આપેલ વટાવ ખાતે ઉધાર 810 તે વેચાણ ખાતે જમા કુલ રકમનો સરવાળો 16200. બરાબર છે મિત્રો? અને વ્યવસ્થિત રીતે તમારી નોટબુકની અંદર નોંધી લો અને સાથે સાથે આ વ્યવહારને અનુલક્ષી અને જુઓ તમે તારીખ 13 એના રોજ એને આપણને પાછો માલ 650 નો પરત આપ્યો છે એની આપણે નોંધ કરવાની થશે અને નિરાલીએ તારીખ 20 ના રોજ 50 કસર કાપીને રકમ હિસાબી ચૂકતે કર્યું એની પણ નોંધ થશે. એટલે અહીંયા તમારે આ દરેક બાબતોને થોડી ધ્યાનમાં રાખવી પડશે કેમ કે દાખલો મોટો છે, ઘણો બધો ઉદાહરણ મોટું છે, એક સાથે પૂરું થવું શક્ય નથી. આજના વિડિયો લેક્ચરની અંદર પણ કદાચ આ પૂરું ન પણ થાય. તો હવે આપણે જોઈએ અહીંયા ઉદાહરણ 12 ના પોઈન્ટ નંબર એટલે કે તારીખ 9 સુધીના આપણે પોઈન્ટ છે એ અહીંયા આપણે આજે જોઈએ છીએ. આને તમે વ્યવસ્થિત નોંધી લ્યો અને તમારી નોટબુકની અંદર વર્કિંગ નોટ પણ સાથે સાથે કરતા રહેજો જેથી કરીને ભૂલ પડવાની શક્યતા ન રહે મિત્રો. અને આજનો આ વિડિયો લેક્ચર છે આપણે આ તારીખ 9 સુધીના વ્યવહાર સુધી જ રાખીએ છીએ જેથી કરી અને નેક્સ્ટ વિડિયો લેક્ચર આવે ત્યારે આખા વ્યવહારને એક સાથે આપણે જોઈ શકીએ બાકીના વ્યવહારોને. બરાબર છે? તો તારીખ 9 સુધીના વ્યવહારો છે એ આ વિડિયો લેક્ચરની અંદર આપણે પૂર્ણ થયા. આ વર્કિંગ નોટ છે એને વ્યવસ્થિત નોંધી લેશો. બરાબર છે મિત્રો? જય સ્વામિનારાયણ.